વરસાદ ખેંચાયો છે અને હવે અન્નદાતાની આંખોમાં ચિંતા દેખાઈ રહી છે। ખેતરમાં પાક ઊભો છે પણ વરસાદના અભાવે એ જ પાક હવે સુકાઈ રહ્યો છે। ખેડૂત આકાશ તરફ મીટ માંડીને બેઠો છે પણ મેઘરાજા જાણે રૂઠ્યા અને આ સ્થિતિ પાછળ અલ્નીનોની અસર પણ એક મોટું કારણ બની રહી હોવાની ચિંતા છે। કચ્છમાં વરસાદની 70% ઘટ, જામનગરમાં 71% ઘટ અને દેવભૂમિ દ્વારકામાં તો વરસાદની ઘટ 94% સુધી પહોંચી છે। આ માત્ર આંકડા નથી, આ અન્નદાતાની વધતી મુશ્કેલીની કહાની છે। વરસાદ નહીં પડે તો પાક સુકાશે અને પાક સુકાશે તો મહિનાઓની મહેનત પર પાણી ફરી વળશે અને વરસાદની સાથે ઘાસચારાની અછત પણ પશુપાલકોની ચિંતા વધારે છે। કચ્છથી લઈને દ્વારકા અને જામનગર સુધી હવે ખેડૂતોની એક જ માંગ છે, સરકાર સર્વે કરાવે, દુષ્કાળગ્રસ્ત જાહેર કરે અને આ પરિસ્થિતિને ગંભીરતાથી સમજે અને તાત્કાલિક સહાય જાહેર કરે।